આગળ ચીરહરણનો પ્રસંગ આવ્યો. પ્રભુએ ચીરહરણ કરી અને સૂક્ષ્મ વાસનાઓનું હરણ કરી લીધું. એટલે જ ગોપીઓ જ્યારે સ્નાન કરી રહી હતી અને યમુનાજીમાં પધારી ત્યારે સુખદેવજી એમનું નામ વ્રજાંગના કહે છે. વ્રજા એ યમુનાજીનું નામ છે અને યમુનાજીના અંગરૂપ ગોપીઓ થઈ ગઈ એટલે એમનો સંસ્કાર થયો રાસ માટે. એટલે પ્રભુએ વચન આપ્યું કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે તમને મહારાસનો અનુભવ થશે. પ્રભુ વસ્ત્રોને ગ્રહણ કરે ને સ્પર્શ કરે. જો મર્યાદા અને પુષ્ટિનો ભેદ શું? મર્યાદામાં સ્વીકાર છે, પુષ્ટિમાં અંગીકાર છે. જ્યારે તમે કોઈ ઠાકોરજીને ભોગ ધરો છો, વસ્તુ કે વસ્ત્ર, પ્રભુ મર્યાદામાં સ્વીકાર કરે, ગ્રહણ કરે અને પાછું આપે. પુષ્ટિમાં અંગીકાર અંગરૂપ બનાવી દે. એટલે કે પ્રભુને જે વસ્ત્ર ધરાવ્યા હોય એ પ્રભુ રૂપ થઈ જાય, પ્રભુને જે ભોગ ધર્યો હોય એ પ્રભુ રૂપ થઈ જાય. એટલે જ આપણે ત્યાં વસ્ત્રજી આદિની સેવા છે. અને પ્રભુને ધરેલા છે એટલે પ્રભુ રૂપ છે. એ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે વસ્ત્રજીની સેવા પધરાવી દીધી. ત્યારે પેલા વૈષ્ણવને શંકા થઈ કે આ વસ્ત્રજીની સેવા કરું છું તો આમાં ભોગ ધરું અને બસ શૃંગાર ધરું તો ઠાકોરજી કઈ રીતે અંગીકાર કરતા હશે? ત્યારે ગુસાઈજી કહ્યું, જા ફરી જઈને જો વસ્ત્રજીને. અને જ્યારે જોયા ત્યારે તાતણે તાતણે ઠાકોરજીના દર્શન એમને થયા. અને ત્યારે ખબર પડી, અનુભવ થયો કે પ્રસાદી વસ્ત્રો પણ પ્રભુ રૂપ હોય છે. એટલે પ્રભુને જેટલો આદર આપો અને પ્રભુ સાથે જેવો વ્યવહાર કરો એવો જ વ્યવહાર અને એવો જ આદર પ્રભુની પ્રસાદી વસ્તુ જોડે પણ કરો. એટલે કે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુમાં લૌકિક બુદ્ધિ નહીં રાખે. ઠાકોરજીના ઓરડામાં જેની બુહારી જેનાથી કરતા હોય એ બુહારીને પણ પગ નહીં અડાડવો, કારણ કે એમાં પ્રભુના ચરણની રજનો સ્પર્શ થયેલો છે. તો પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. તમે ભલે ઝારીજી બજારમાં ખરીદવા જાઓ ત્યારે ચાંદી કેટલા કિલો એમાં છે, શું ભાવ ચાલે છે, ભાવ તાલ બધું કરાવો, પણ એકવાર લાલ વસ્ત્ર વીટી જળ ભરી અને પ્રભુ આગળ ધરી દો છો ને, પછી શું કહો છો? આ તો યમુનાજી છે, આ તો ઝારીજી છે. જી લાગી. પહેલા ચાંદીનું કોઈ પાત્ર હતું પણ પ્રભુની સેવામાં અંગીકાર થયું તો એ યમુનાજી થઈ ગયા. જો આપણે ત્યાં પ્રભુની કૃપા પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપાની પ્રાપ્તિ કરાય છે. તો એમની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો આપણે ત્યાં દરેક વસ્તુ અને સામગ્રીનો ભાવ આપ્યો છે. આ યમુનાજીના ભાવનું, આ સ્વામીજીના ભાવનું, આ ચંદ્રાવલીના ભાવનું, આ વિશાખાજી, આ ભાવ શું છે? એટલે કે જેમ ઉદાહરણ રૂપે તમે ઝારીજી ભરો, લાલ વસ્ત્ર નેવરો લપેટો, એ યમુનાજી રૂપ થયું. અને યમુનાજીને ઠાકોરજીની નિકટ પધરાવ્યા ત્યારે યમુનાજી ખૂબ પ્રસન્ન થયા કે તે મારો સેવામાં અંગીકાર કરાવ્યો, તો જા હું તને આશીર્વાદ આપું છું, આવું સુખ તને પણ પ્રાપ્ત થાય. આ રીતે યમુનાજીના આશીર્વાદ લીધા. ચંદ્રાવલીજીના ભાવની સામગ્રી ધરો તો ચંદ્રાવલીજીની કૃપાના અધિકારી થાવ. લલિતાજીના ભાવની સામગ્રી ધરો તો લલિતાજીના આશીર્વાદના પાત્ર બનો. આપણે ત્યાં તદ ભાવની સામગ્રી યા વસ્ત્ર યા વસ્તુ પ્રભુને સેવામાં વિનિયોગ કરાવી એ વ્રજભક્તોના આશીર્વાદની પ્રાપ્તિ કરીએ છીએ. આ ભાવ આપણે ત્યાં છે. તો ચીરહરણની પ્રસંગમાં પ્રભુએ સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી. આગળ ઋષિ પત્નીઓ પર કૃપા કરી. ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા અને પ્રભુ પધાર્યા. ઋષિઓએ ધ્યાન ના આપ્યું પણ એમની પત્નીઓએ પ્રભુનો ખૂબ આદર સત્કાર કર્યો અને કૃપાના અધિકારી થયા. સેવાનો અવસર મળે ને ત્યારે એ તકને ઝડપી જ લેવી. ઘણીવાર વર્ષોની કરેલી સાધના નથી તારી શકતી, પણ ઝડપેલી તકો તારી દેતા હોય છે. ઘણીવાર તમે હવેલી એમને દર્શન કરવા ગયા હો અને ત્યાં કોઈ કેમ થાય કે ફૂલઘરમાં ફૂલ ઓછા પડ્યા છે, કોઈ લાવનાર ન હોય, તમને કે થોડા લઈ આવજો, અને અચાનક મળેલી સેવા તમે ઝડપી લીધી અને ફૂલ લાઈને અંગીકાર કરાવ્યા અને ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા, તો સહજમાં એમના કૃપાના તમે અધિકારી થઈ જાઓ. ઘણીવાર ઝડપેલી તકો તારી દે. આગળ ગોવર્ધન યાગની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું, વર્ષ પૂરું થવા આવ્યું અને હજી ઇન્દ્રનો યજ્ઞ કર્યો નથી. જો પ્રભુનું નામ છે ને, શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. એટલે કે જે દેવતાઓને મદ આવી ગયું
અને પોતાની સત્તાને કારણે, પોતાના સામર્થ્યને કારણે પોતાને ઈશ્વર માનવા લાગ્યા. જો આપણે ત્યાં ભગવાન અનેક ભેદ છે. દેવતા, ભગવદ અવતાર, ભગવદ વ્યૂહ, આપણે ત્યાં અનેક વ્યૂહ છે. ભગવદ વિભૂતિ અને ભગવાન, આટલા 4 ભેદ છે. અને દરેકની એક જુદી કક્ષા છે, દરેકની એક જુદી મહત્તા છે. ઘણી વાર તમારા હિન્દુ ધર્મ આટલા બધા ભગવાન ક્યાં લખ્યું છે? એવું આટલા બધા ભગવાન? એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એમ કહ્યું એક જ બ્રહ્મને જુદા રૂપે ઓળખાવે છે. 33 કોટી દેવતાઓ છે, ભગવાન નથી. દેવતા અને ભગવાનમાં ફરક હોય. અને કોટીનો અર્થ કરોડ ના થાય, ટાઈપ થાય. કોટી કોટી એમ જુદા જુદા પ્રકારના, એમ 33 પ્રકારના તામસ, રાજસ, સાત્વિક, તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, તામસ રાજસ સાત્વિક, તામસ સાત્વિક રાજસ, આવા જુદા જુદા 33 પ્રકારના 33 કોટી દેવતાઓ છે. ટાઈપના દેવતાઓ છે, કરોડ નહીં. ઘણી વાર આપણે 33, એક ભાઈ ભગવાન પાસે માંગવા આવ્યો ને કહ્યું, મને કોઈ એવી લાલચ નથી, હું તો સંતોષી વ્યક્તિ છું. એ 33 કરોડ દેવતાઓ એક રૂપિયા આપશો ને તોય ચાલશે મારે. તો માણસની તો ચતુરાઈ એવી જ છે. મૂળ વાત એ છે, દેવતા, ભગવદ વિભૂતિ, ભગવદ અવતાર, ભગવદ વ્યૂહ, 4 વ્યૂહથી ભગવાન લીલા કરે છે ને. વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને અનિરુદ્ધ, આ 4 વ્યૂહથી પૂર્ણાવતાર લીલા કરે. રામ વ્યૂહ અને ભગવાન. યસ્માત ક્ષરતી અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. ગીતાજીમાં પણ ભગવાન સમજાવે છે. સહેજ ગ્રંથ વાંચશો ને તો ઘણું બધું સમજમાં આવશે. તો અહીંયા જ્યારે ઇન્દ્રને એમ થયું કે હું જ સૃષ્ટિને સંચાલક છું અને મારે કારણે જ બધું ચાલે છે, પોતાને ભગવાન માનવા લાગ્યા, ત્યારે ભગવાને એમનું દમન કરવાનો વિચાર કર્યો અને એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું. જ્યારે નંદ બાબાએ બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા, નંદાલયનું આખો ચોક ભરાઈ ગયો. અને ત્યારે ઉભા થઈને નંદ બાબા કહેવા લાગ્યા, વ્રજવાસીઓ, પ્રતિવર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છે. વર્ષ પૂરું થવા આવ્યું અને યજ્ઞ થયો નથી, તો ઘરે જઈ બધા જ સુંદર સુંદર સામગ્રીઓ બનાવવા લાગો, જેથી ઇન્દ્ર દેવતા પ્રસન્ન થાય અને સુંદર વરસાદ કરે. કાલે જ આપણે ઇન્દ્ર યાગ કરીશું. એમ જ્યારે ઘોષણા કરી, બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા અને વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. એટલામાં પ્રભુ આવ્યા નંદ બાબા પાસે. 7 बरस को सांवरो बोलत है तू तरा. अबा ये इंद्र कौन है? अरे लाला, तो इंद्र को नहीं जाने? वर्षा के देव हैं, ये वर्षा करे, घास उगे, આપણે ગોપાલકો, ગાયો ઘાસ ચરે, દૂધ આપે ને આપણો નિર્વાહ ચાલે. ઇન્દ્રને કારણે તો બધું ચાલે છે. અને ત્યારે પ્રભુ કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા નંદ બાબાને. પ્રભુ બોલ્યા, પિતાજી, બધું કર્મથી થાય છે. આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. જે જેવું કર્મ કરે એવું ફળ પામે. અને આ જ શ્લોકનો જો પુષ્ટિ માર્ગી અર્થ કરું તો કર્મ કહેવાય કોને? જ્યારે ત્યાં જગન્નાથપુરીમાં શાસ્ત્રાર્થ થયો અને એક શ્લોક જગન્નાથજીએ લખ્યો. એમાં શું લખ્યું? એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. વૈષ્ણવ માટે કર્મ કયું? ભગવત સેવા એ જ કર્મ છે. અને એનાથી સંયોગનું સુખ અને વિપ્રયોગના દુઃખનો અનુભવ થાય છે. કર્મ કરો તું કાય. વૃત્રાસુર પણ ચતુશ્લોકીમાં કહે છે ને, કર્મ શું? કે આ દેહથી તમારી સેવા એ જ તો કર્મ છે. કહ્યું, પિતાજી, કોઈ ઇન્દ્રથી ચાલતું નથી. દરેક વ્યક્તિ એના કર્મોને ભોગવે છે. આખું વિશ્વ કર્મ પ્રધાન છે. કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં અદ્ભુત રીતે બતાવ્યો છે. બંનેમાં ભેદ છે. એક છે કર્મ માર્ગ અને બીજો છે કર્મનો સિદ્ધાંત. કર્મ માર્ગ કોને કહેવાય? આપણે ત્યાં યજ્ઞનો જે માર્ગ છે ને, એને કર્મ માર્ગ કહેવાય. અને કર્મનો સિદ્ધાંત કોને કહેવાય? ભગવાને જે ગીતાજીમાં કર્મ, અકર્મ, વિકર્મ, આ જે કર્મના સિદ્ધાંતો બતાવ્યા,
એ કહેવાય કર્મના સિદ્ધાંત. એટલે આ બંનેનો ભેદ ખ્યાલ હોવો જોઈએ. કર્મ માર્ગ શાસ્ત્રમાં જ્યાં જ્યાં કહેવામાં આવે ત્યાં કર્મના સિદ્ધાંત નહીં સમજવા. યજ્ઞના માર્ગને કર્મ માર્ગ કહેવાય છે. અને કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં જે ભગવાને બતાવ્યો, 3 રીતે કર્મ સમાપ્ત થાય એમ કહેવાય: સ્વેચ્છાએ, પરિચ્છાએ અને અનિચ્છાએ. બાકી કર્મ દરેકે ભોગવવા પડે જ છે. હવે કર્મ કર્યા તો એનાથી મુક્ત કેમ થયું? તો કે 3 રસ્તા છે. એક, અનિચ્છાએ. તમે જતા હતા, તમારા એવા કર્મો હતા અને ઝાડ પડ્યું ને તમને વાગ્યું. આમાં કોઈનું ઇન્ટેન્શન નથી, પણ તમારે દુઃખનો યોગ હતો કર્મ અનુસાર, એટલે દુઃખ આવ્યું. બીજું, પરિચ્છાએ. કોઈ વસ્તુ કે વ્યક્તિને નિમિત્ત કરી ભગવાન બીજાની ઈચ્છાથી દુઃખ મોકલે, પણ એ દુઃખ આપણા જ કર્મોએ ઊભું કરેલું છે. દરેક વ્યક્તિ પોતાના ભાગ્યને પોતે જ કર્મની કલમે લખતો હોય છે. આપણા નસીબને આપણે જ લખ્યું છે. તો પરેચ્છાએ. અને ત્રીજું, સ્વેચ્છાએ. સ્વેચ્છાએ કર્મ ભોગ કઈ રીતે થાય? તમારો એવો સમય આવવાનો હતો કે ઘર બારે ન રહે, કાચા ઝૂંપડામાં રહેવાનો યોગ આવે, પગમાં ચપ્પલે ન રહે, 2 ટંક ભોજન પણ તમારા નસીબમાં ન રહે, એવા યોગ તમારા આવવાના હતા. અને તમે વ્રજયાત્રામાં નામ લખાઈ આવ્યા, લીલી પરિક્રમામાં નામ લખાઈ આવ્યા. અને લીલી પરિક્રમામાં ગયા, પાકું ઘરે નહીં, ટેન્ટમાં રહેવાનું, પગમાં ચપ્પલે નહીં, 2 ટંક ભોજનની બરાબર વ્યવસ્થા ના હોય, જે મળે ખાઈ લેવાનું. એમ 40 દિવસ કાઢ્યા તો તમારો ખરાબ યોગે ટળી ગયો અને વ્રજયાત્રાનો આનંદે કરી આવ્યા. આ સ્વેચ્છાએ કર્મ ભોગ. તમે આ એકાદશીના વ્રત કરો, નિર્જળા એકાદશી કરો, આ બધું શું છે? સ્વેચ્છાએ કર્મોની સમાપ્તિ કરી દો છો. એકાદશી કરવાનો આનંદે કરો છો અને પોતાના દુષ્કર્મોની સમાપ્તિ પણ કરી દો છો. તમે ચાલીને પરિક્રમા કરો, દંડવત કરો, આ બધું શું છે? આ સ્વેચ્છાએ કર્મોની સમાપ્તિ છે. એટલે આ એકાદશી, પણ હવે એની એકાદશી ફરાળ જેટલું વિકરાળ હોય છે તો આપણે બધા જ જાણીએ છીએ. શ્રીનાથજીને ઓછા યાદ કરે ને રતાળુને વધારે યાદ કરે. મૂળ વાત સ્વેચ્છાએ કર્મોની સમાપ્તિ. પિતાજી, કર્મથી બધું થાય છે અને કરવો જ હોય તો આ ગોવર્ધન યાગ કરો. પ્રગટ ગિરિરાજ બાબા બિરાજે છે, વર્ષા લાવનારા તો એ છે. ગાયોનું પૂજન કરો, ગાયની કૃપાથી બધા સુખી છીએ. અરે આ ગોવર્ધન યાગ કઈ રીતે કરવો અમે તો જાણતા નથી. પ્રભુ કે હું બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે સામગ્રી સિદ્ધ કરી હોય બધી સાથે લઈ લે. દહીં દૂધ ઘરમાં જે પડ્યું હોય બધાના મટકા ભરી લે. કાલે સવારે અહીંથી આપણે ગોવર્ધન પૂજા કરવા માટે જઈશું. અને બધા જ સવાર પડતા જ વ્રજવાસીઓ આવી ગયા છે. પ્રભુએ દાઉજીએ, નંદ બાબાએ સુંદર જામા ધારણ કર્યા છે, પાગ બાંધી છે અને દહીં દૂધના મટકા ભરી લીધા. અને બડે નન કો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજના. પ્રેમ પૂર્વક અમારી સામગ્રી આરોગો. જ્યાં આવી વિનંતી કરી ત્યાં શૈલોસ્મી કહી ગિરિરાજજી માંથી પ્રભુ પ્રગટ થયા. 2 હાથ, 4 હાથ, 5 હાથ, 6, 8, 10, 8 હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા પ્રગટ થયા છે. એક એક મુખમાં લઈને પધરાવા લાગ્યા, છાપ મટકી ઉઠાવીને પધરાવા લાગ્યા. દેખો રી હરિ ભોજન. એટલામાં મધુમંગલ આવ્યો. લાલન, મને કંઈક ગડબડ લાગે છે. લાલન કે હવે શેની ગડબડ લાગે છે? મધુમંગલ કે ગડબડ એ લાગે છે કે તારું મુખારવિંદ અને ગિરિરાજજીનું મુખારવિંદ એક સરખું છે. પ્રભુ કે મારું જ સ્વરૂપ છે અને હજારો ભુજાઓથી પ્રભુ આરોગી રહ્યા છે. એના દર્શન આપણે ગિરિરાજ બાબાના આરોગતા કરીશું. આજની કથાને વિરામ તરફ લઈ જાઉં, આજના પ્રસંગને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય.